15મા અધ્યાયની અંદર ગરુડજી પૂછવા લાગ્યા કે ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય, માતાના ગર્ભની અંદર કેવા વિચારો કરે તે અમને જણાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડ, તમે મને આ પ્રશ્ન પૂછ્યો, આ ગોપનીય વિષય હોવા છતાં પણ તમને જણાવું. બ્રહ્મરંજનની અંદર સચિત અને આનંદ સ્વરૂપ આવેલું છે. જે પ્રકારે જે ધ્યાન કરે તે તમે સાંભળો. શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય, માતા પિતાના વિધાન અને નિયમો હોય તે હું તમને જણાવું. તે સમયે જેવા વિચારો ધરાવે તેવા સંતાનો, દીકરા અને દીકરીનો જન્મ થાય. કારણ કે પંચ તત્વોનું આ પિંડ બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ તત્વમાંથી આને પંચભૌતિક શરીર પણ કહેવામાં આવે. આ શરીરની અંદર અસ્થિ, ત્વચા, નાડી, કેશ, માંસ આદિ પૃથ્વી તત્વ દ્વારા બને છે. પછી લાળ, શક્તિ, મજ્જા, રક્ત આદિ જળ તત્વ દ્વારા બને. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા, ક્રાંતિ તેજ તત્વ દ્વારા બને છે. આકુચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ, ચેષ્ટિત આદિ વાયુ તત્વ દ્વારા બને છે. દોષ, ચિંતા, શૂન્યત્વ, મોહ, સંશય આદિ આકાશ તત્વ દ્વારા બને છે. મન, બુદ્ધિ, ચિત્ત, અંત, અહંકાર આદિ પૂર્વજન્મના કારણે દેહની અંદર આવે છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાક આદિ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, વાણી, પગ, હાથ, ગુપ્તાંગ કર્મેન્દ્રિયો છે. દિશાઓ, વાયુ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના દેવતાઓ છે. આ શરીરમાં 10 પ્રકારની નાડી બતાવી છે. ઈડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, બદજીપા, પૂષા, યશસ્વિની, યલંબુષા, શંખિની આ 10 પ્રકારની શરીરમાં નાડીઓ છે. શરીરની અંદર 10 પ્રકારના વાયુઓ બતાવેલા છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાર્ક, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ 10 પ્રકારના શરીરની અંદર વાયુઓ બતાવ્યા છે. શરીરની અંદર આખું બ્રહ્માંડ નિવાસ કરેલું બતાવ્યું છે. શરીરના 2 રૂપો બતાવ્યા છે. એક વ્યાવહારિક કાર્ય કરવા વાળું અને બીજું પારમાર્થિક કાર્ય કરવા વાળું. વ્યાવહારિક કાર્ય કરવા વાળા શરીરની અંદર 3.5 કરોડ રોમ, 7 લાખ કેશ, 20 નખ, 32 દાંત અને 100 તોલા લોહી, 1000 તોલા માંસ, 10 તોલા મેદ અને 70 તોલા ત્વચા અને 12 તોલા મજ્જા, 3 તોલા મહારક્ત, 65 શક્તિ, 65 સોણિત અને 360 હાડકા અને કોટિયા વિધો નસો, 50 તોલા પિત્ત અને 50 તોલા સ્લેષ્ઠી આ શરીર ભરપૂર છે. આટલું બધું શરીરની અંદર બતાવેલું. શરીરની અંદર કુલ 6 ચક્રો બતાવ્યા છે. એની અંદર આખું સગળું બ્રહ્માંડ નિવાસ કરેલું બતાવ્યું. મનુષ્ય શરીરની અંદર મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ વ્યાખ્યા, યાજ્ઞા આમ કુલ 6 ચક્રો આવેલા છે. મસ્તકની અંદર જે લલાટમાં યાજ્ઞા ચક્ર આવેલું છે, યાજ્ઞા ચક્ર ભગવાનનું ભજન ખૂબ કરીએ આપણે ત્યારે જાગૃત થાય. યાજ્ઞા ચક્ર જાગૃત થાય. જેવી રીતે આપણે મનુષ્ય સાથે વાતો કરી શકીએ એવી રીતે આપણે દેવતાઓ સાથે સીધી વાતો કરી શકીએ. એના માટે ભજન ખૂબ કરવું છે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, સહસ્ર દલાત્મક ની અંદર એક કમળ આવેલું છે જે સચિત અને આનંદ એવું શિવનું સ્વરૂપ આવેલું છે. આ ચક્રની અંદર જીવાત્મા, ગણેશ, બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ, ગુરુ આદિનું ચિંતન કરવું જોઈએ. દરરોજ આ જીવાત્મા 21,600 વાર શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરે છે. હાથી ઉચ્ચાર શ્વાસ બહાર નીકળે અને સકાળથી અંદર આવે છે. આમાં જીવાત્મા અંશ જાપ જપતો રહે છે. આવી રીતે જોતા 600 જાપ ગણપતિને મળે, 6000 બ્રહ્મદેવને મળે, 6000 વિષ્ણુને મળે, 6000 શિવને મળે, 1000 જીવાત્માને મળે, 1000 ગુરુને મળે અને 1000 ચિદાત્માને ભાગે જાય છે. અને આપણું મનુષ્ય શરીર આપણું શ્વાસ આધારિત જ ભગવાને નક્કી કરેલું છે. કારણ કે આપણા શ્વાસ પહેલા દિવસે પણ મેં કીધું હતું કે આપણા શ્વાસ પણ ભગવાને નક્કી કરેલા છે. એમાંથી એક શ્વાસ પણ આપણે વધારે લઈ શકવાના નથી કે એક શ્વાસ આપણે ઓછો પણ નહીં લઈ શકીએ. કારણ કે શ્વાસ આધારિત આપણું આયુષ્ય ભગવાને નક્કી કરેલું છે. આપણા ઉપનિષદમાં પણ કીધું, આયુ કર્મમ વિત્તમ ચ વિદ્યાની તનમેવ ચ પંચેતાનપી સજ્જંતિ ગર્ભસ્થસ્યૈવ દેહિન. માના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે આયુષ્ય, કર્મ, વિત્તમ, વિદ્યા, લક્ષ્મી અને મરણ આ માના ગર્ભની અંદર નિમિત્ત થઈ જતું.
ત્યારે આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું, યાજ્ઞવલ્ક ઋષિ જ્યારે 100 વર્ષ જ્યારે એમને પૂરા થવા આવે એટલે યમના દૂતો એમને લેવા માટે આવે, એટલે એમની પાસે વિજ્ઞાનનો એટલો બધો પ્રભાવ હતો એટલે યમના દૂતોને પાછા મૂકી દે. આવી રીતે 1-2 વર્ષ નહીં, એમને 12 વાર એમને પાછા મૂક્યા યમના દૂતો. અને યાજ્ઞવલ્ક મુનિ 1200 વર્ષ સુધી જીવ્યા. મનુષ્ય 1 મિનિટની અંદર 15 વખત શ્વાસ લે એટલે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, અને 100 વર્ષ તો ભાગ્યે જ કોઈ કળિયુગની અંદર જીવે. સાપ 1 મિનિટની અંદર 28 વખત શ્વાસ લે એટલે સાપનું આયુષ્ય 200 વર્ષ, સાપ 200 વર્ષ સુધી જીવે. સસલું 1 મિનિટની અંદર 38 વખત શ્વાસ લે, કારણ કે સસલું વધારે દોડાદોડ કરે એટલે આને શ્વાસ ચડી જાય, એટલે 1 મિનિટની અંદર 38 વખત શ્વાસ લે એટલે સસલાનું આયુષ્ય 8 થી 10 વર્ષ લે. વાંદો 1 મિનિટની અંદર 28 વખત શ્વાસ લે એટલે વાંદાનું આયુષ્ય 10 થી 12 વર્ષ સુધી. અને કાચબો 1 મિનિટની અંદર માત્ર 4 વખત શ્વાસ લે એટલે કાચબાનું આયુષ્ય 1000 વર્ષનું કહેવાય. અને 450 વર્ષ જૂનો રાજકોટના પ્રાણી સંગ્રહાલયની અંદર અત્યારે પણ જીવતો કાચબો છે, 450 વર્ષ જૂનો. અને 1 મિનિટની અંદર 28 વખત કૂતરો શ્વાસ લે એટલે કૂતરાનું આયુષ્ય 10 થી 12 વર્ષનું ગણાય છે. એટલે શ્વાસ આધારિત આપણા આયુષ્ય ભગવાને નક્કી કરેલું છે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, નિત્ય અપાજ ગાયત્રીનો જાપ કરવો જોઈએ. આરો અવરોને અનુક્રમે સતચક્રની અંદર સંચાર કરી કુંડલીનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાનાદિ કરી ભગવાનનું ભજન કરવું. સુષુમ્ના નામની તેજનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું જોઈએ. આથી કરી ભગવાન કે વિષ્ણુ પદને પ્રાપ્ત કરી શકાય. માનસ પૂજન કરી હરિ અને શિવ સ્નાન અને સંધ્યા સાથે પૂજન કરવું જોઈએ. આમ સંસારી જીવોએ ભગવાન કે મારી ભક્તિ કરવી જોઈએ જે મોક્ષ આપવા વાળી છે. કારણ કે ઘણા બધા એવા પણ લોકો છે જે ભગવાનમાં માનતા નતા, એ પણ લોકો ભગવાનમાં માનતા થઈ ગયા. અમેરિકાની અંદર જગ વિખ્યાત ડોક્ટર, એ ડોક્ટર અત્યારે પણ જીવતા છે, મરી ગયા એવું નહીં. કેન્સર અને કાર્ડિયોલોજીસ્ટ, હૃદયની અંદર અને કેન્સરને લગતો જગ વિખ્યાત ડોક્ટર. એનું મુંબઈની અંદર પણ દવાખાનું છે, ડોક્ટર માર્ક. અને 20 દિવસ છે અમેરિકા દવાખાને રહે, 10 દિવસ હોય મુંબઈના દવાખાને રહે. અને જવા આવવા માટે પોતાનું ચાર્ટર્ડ પ્લેન છે પાછું ડોક્ટર પાસે, એટલો સુખી સંપન્ન. આ ડોક્ટર કોઈ દિવસ ભગવાનમાં માનતો નથી. કે હિન્દુસ્તાનના લોકો બધા મૂર્ખાઓ છે કે આવી રીતે ભગવાનની પૂજા કરવાથી કાંઈ ભગવાન આવીને જમતા હશે, ભગવાન આવું કઈ સ્વીકાર કરે, એ કોઈ દિવસ ભગવાનમાં માનતો નથી. આ જગ વિખ્યાત ડોક્ટર માર ખાલી શરીરની અંદર તમારે કોઈ નસ બંધ હોય અને તમે રિપોર્ટો કરાવો, પછી અંતે તમને ખબર પડે કે આરી શરીરની અંદર આરી નસ આપણી બંધ છે. આ ડોક્ટર માર ખાલી નાડી જોવે અને નાડી જોઈને તમને કહી દે કે તમારા શરીરની અંદર આરી નસ બંધ છે. એ નાડી જોવાની ફી એની 5 લાખ રૂપિયા ડોક્ટર માર્કની. કોઈ દિવસ ભગવાનમાં માનતો નથી. એકવાર આ ડોક્ટર માર્કને એવું બન્યું, ચેન્નઈની અંદર ઓપરેશન કરવા માટે જવાનું થયું, બાયપાસ સર્જરીના ઓપરેશનો કરવા માટે. અને ત્યાં 5 દિવસ સુધી ત્યાં રોકાવાના હતા. પોતાનું ચાર્ટર્ડ પ્લેન લઈને ચેન્નઈ ગયા અને ચેન્નઈ ત્યાં હોસ્પિટલમાં રોકાણા. 5 દિવસ સુધી ત્યાં રોકાવાના. બીજા દિવસે વિદેશના ડોક્ટરોનો ફોન આવ્યો એમની પાસે કે સાહેબ અમારે તમને કેન્સરને લગતી અને હૃદયને લગતી માહિતી થોડી તમારી પાસે જોઈએ, તમે કે અમને એપોઇન્ટમેન્ટ આપો. એટલે સાહેબે પછી એમને એપોઇન્ટમેન્ટ આપી કે 6થા દિવસે અહીંથી હું નીકળવાનો છું. એટલે 6થા દિવસે એમને એપોઇન્ટમેન્ટ આપી કે એ સમય તમે મને મળજો. એટલે કે બરાબર. 5 દિવસ સુધી આ ડોક્ટરે ત્યાં એમના ઓપરેશનો જે કરવાના હતા ઓપરેશનો કર્યા. 6થા દિવસે જ્યારે વહેલા નીકળવાની તૈયારી કરી, વહેલા પરોડીએ જવા માટે, અને એ વખતે એમના પાયલોટે કીધું કે સાહેબ આજે કોઈ પણ ભોગે આપણું વિમાન ચાલી શકે તેમ નથી, કારણ કે આકાશની અંદર એટલું બધું વાતાવરણ ઘેરાયેલું. એટલે પાયલોટે કીધું કે આવા સમયની અંદર આપણે વિમાન ચલાવાય નહીં, અને વિમાન ચલાવીએ જો આપણે જબરજસ્તીથી તો ક્રેશ થઈ જવાની પણ સંભાવના છે. તો ડોક્ટર માર્કે આજે કોઈ પણ ભોગે મારે મુંબઈ પહોંચવું પડે, કારણ કે વિદેશના ડોક્ટરોને મેં એપોઇન્ટમેન્ટ આપેલી. એટલે બીજા વડીલ જે ડોક્ટરો હતા એમને પૂછ્યું ચેન્નઈના ડોક્ટરોને કે અહીંથી કે આપણે રોડ માર્ગે જવું હોય તો કેટલો સમય લાગે? તો કે સાહેબ 10 થી 12 કલાકનો સમય લાગે
મુંબઈ પહોંચતા, તો કે હું પહોંચી ના શકું, બીજો એના સિવાય કોઈ રસ્તો ખરો કે? એટલે ડોક્ટર માર્કને એક બીજા વડીલ જે ડોક્ટર હતા એમને કીધું કે સાહેબ એક જંગલના માર્ગે થઈને એક રસ્તો જાય એ માત્ર તમને 6 કલાકમાં મુંબઈ પહોંચાડે. એટલે આ ડોક્ટર માર્ગ જે વિમાનોની અંદર ફરવાવાળો ભાગ્યે તમને ગાડીમાં જોવા મળે, એ જંગલના માર્ગે થઈ અને જવા માટે નીકળ્યો. ત્યાંથી ગાડી લીધી, ડ્રાઈવરને લીધા અને જંગલના માર્ગે થઈને જવા માટે નીકળ્યો. આગળ જતા મેપના માધ્યમથી રસ્તો જોતા જોતા જતા હતા અને આગળ જતા એટલો બધો પુષ્કળ વરસાદ પડ્યો જંગલની અંદર, મોટા મોટા ઝાડો બધા પડી ગયેલા, રસ્તો આખો બંધ થઈ ગયો. ડોક્ટર માર્કને થયું કે આજે કોઈ પણ ભોગે હું મુંબઈ તો પહોંચી શકવાનો નથી, કે જે થવું હોય થાય. હવે કે વિદેશના ડોક્ટરો આવશે, પાછા જતા રહે છે, કારણ કે એમનું જે મોબાઈલની અંદર જે ટાવર આવતું પણ બંધ થઈ ગયું. એટલે ડોક્ટર માર્કને ત્યાં 12:30 વાગ્યા ડોક્ટર માર્કને થયું કે હવે મને ભૂખ લાગી, ખાવા માટેનું કંઈક તપાસ કરો. હવે જંગલમાં તો ક્યાં હોટલો હતી, એટલે એમનો ડ્રાઈવર જોવા માટે ગયો કે કોઈ આજુબાજુ કોઈનું ઘર હોય તો તમે જઈ આવો. એટલે એક બેનના ઘરે જઈને આવ્યા, એટલે કીધું કે ચાલો સાહેબ આપણે ત્યાં જઈએ. ત્યાં ગાડીને લોક કરી આ બેનના ઘરે આવ્યા. ત્યાં બેનના ઘરે પહોંચતા એમને 1 વાગી ગયો બપોર. ત્યારે બેને વ્યવસ્થિત લોકો દેખાતા એમને આવકારી અંદર બોલાવ્યા, બેસાડ્યા. બેનને કીધું કે બેન અમને જમવાનું બનાવી આપો, મને ભૂખ બહુ લાગી. એટલે બેને સરસ મજાની ત્યાં અમને રસોઈ બનાવી, પણ કે 1 કલાક તમારે રાહ દેખવી પડે. 2 વાગ્યા જયારે રસોઈ બનાવી અને થાળની અંદર ધરાવવા માટે કૃષ્ણ ભગવાનને ધરાવી, તુલસીના દલ મૂકી. અને એ વખતે ડોક્ટર માર્ક એવું બોલ્યા કે આ ભારતના લોકો કેટલા બધા મૂર્ખાઓ, આવી રીતે ફોટામાં થાળ ધરાવવાથી કાંઈ ભગવાન આવીને કાંઈ જમતા હશે? એટલે એમના ડ્રાઈવરે કીધું કે સાહેબ ન બોલ્યા મજા, નકે આજે આ 2 વાગે આપણે ખાવાનું ભાડો એ પણ નહીં મળે, કારણ કે આ જંગલમાં બીજું તો ક્યાંય છે નહીં. અહીં આશરો કે આપણે ગમે તે રૂમ રાખીને ત્યાં જમી લઈએ, કે કોઈ હોટલો કે એવું કાંઈ છે નહીં. સાહેબ કે સારું, કાંઈ સાહેબ બોલતા આખા બંધ થઈ ગયા. ભગવાનને ધરાવી પછી બંને જે આવ્યા હતા અતિથિ, એ બંને જણાને બેને જમવાનું પીરસાણું. થોડી વાર થાય બેન બાજુના રૂમમાં વારંવાર જોવા જાય. એટલે ડોક્ટર માર્કને થયું કે બેન અમે કે કાંઈ ગુંડા કે મવાલી તો છીએ નહીં કે તમારા ઘરની અંદર લૂંટફાટ કરવા માટે આવ્યા હોય, ત્યાં વારંવાર તમે આ રૂમમાં જાઓ એનું કારણ શું? એટલે બેને પછી વાત કરી, બેન કે મારો એકનો એક દીકરો છે, એના પપ્પાને મર્યાને તો ઘણો સમય થઈ ગયો, પણ મારા દીકરાને હૃદયની તકલીફ હતી. ચેન્નઈના ડોક્ટરો પાસે મેં બતાવ્યું, ત્યારે ચેન્નઈના ડોક્ટરોએ મને એવું કીધું કે તમારા દીકરાને જો કોઈ બચાવી શકે તો આખા ભારતની અંદર એક જ ડોક્ટર છે અને એ ડોક્ટર માર્ક બચાવી શકે, બાકી બીજા કોઈની તાકાત નથી કે તમારા દીકરાને બચાવી શકે. પછી મેં એવું સાંભળ્યું કે ડોક્ટર માર્ક ખાલી નાડી જોવાના જો 5 લાખ રૂપિયા ફી હોય, ત્યાંનું બાકીનું દવાખાનું લાખો રૂપિયામાં કરવું પડે. મારી પાસે એટલી તો કઈ સંપત્તિ છે નહીં કે હું ત્યાં મુંબઈ જઈને આ દીકરાનું સારવાર કરાવી શકું. એટલે તરત જ ડોક્ટર માર્ક હજી તો પહેલો કોલિયો ખાલી જમવા જાય એવો તરત જ એમને કોલિયો નીચે મૂકી થાળીમાં, અને ક્યાં છે કે તમારો દીકરો? દીકરાને જોવા ગયા, દીકરાની નાડી જોઈ અને ડોક્ટર માર્કે કીધું કે તમારા દીકરાના શરીરની અંદર 4 નસો બંધ છે, બ્લોક જ નસો છે. અને તું જે બેન કે ને ડોક્ટર માર્ક, એ ડોક્ટર માર્ક હું પોતે છું. અને તાર તો બેનના આંખોમાંથી દળદળ આંસુડા પડવા લાગ્યા. ખરેખર મારા ભગવાને કેટલી મહેર કરી. મારા ભગવાનને હું ડેલી પ્રાર્થના કરતી અને આ 1.5 મહિને મારી પ્રાર્થના ભગવાને સ્વીકારી. જેટલી એમને અતૂટ શ્રદ્ધા હતી, 45 દિવસે એમની આ પ્રાર્થના ભગવાને સ્વીકારી છે. ભગવાનને દરરોજ પ્રાર્થના કરતા બેન કહેતા કે હે ભગવાન, ભલે વિમાનમાં ફરવા વાળો હોય પણ તું ધારે તો એને તું મારા આંગણા સુધી લાવી શકે, બાકી મારી પાસે હિંમત નથી કે લાખો રૂપિયા નથી કે હું મુંબઈ જઈ આ દીકરાની સારવાર કરાવી શકું. અને ત્યારથી આ ડોક્ટર માર્ક ભગવાનમાં માનતા થયા. હાલે પણ એ ડોક્ટર માર્ક બીજા દિવસે જયારે સારું વાતાવરણ થયું, વિમાનમાં બેસાડી આ દીકરા અને એમને બેનને બંને જણાને મુંબઈ લઈ ગયા. મુંબઈ લઈ જઈ બ્લોકેજ જે નસો હતી એનું ઓપરેશન કર્યું. અત્યારે દીકરો ચેન્નઈમાં એ પણ જીવતો છે, એ બેન પણ જીવતા છે અને ડોક્ટર માર્ક એ પણ પોતે જીવતા છે. એટલે આ શ્રદ્ધા આવી, દેવ પ્રત્યે આટલી આપણને શ્રદ્ધા હોવી જોઈએ તો 100% ભગવાન આપણું કાર્ય કરે. હાલે પણ એ ડોક્ટર માર્ક મુંબઈમાં હોય તો પણ 2 કલાક કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવેલી છે, એ મૂર્તિની ડેલી પૂજા કરવાની. અમેરિકા જાય તો પણ ત્યાં મૂર્તિને સાથે લઈ જાય
2 કલાક પૂજા પાઠ કરીને પછી જ દવાખાને જવાનું, એનો નિયમ એને કરી નાખ્યો। એમના જે ઈસુ ખ્રિસ્ત ધર્મની અંદર માનતો એ ધર્મ પણ છોડી દીધો, હિન્દુ ધર્મ અપનાવી લીધો આ વ્યક્તિએ। એટલે એમાં ભગવાને કીધું કે ભક્તિ માર્ગની અંદર સંપૂર્ણ વિચારો બતાવવામાં આવ્યા છે। દેવ પ્રત્યે આટલી આપણને શ્રદ્ધા હોવી જોઈએ। એટલા માટે તો આપણા ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું કે શ્રદ્ધાવાન લભતે ફલમ। શ્રદ્ધા સાથે જે આપણે ભગવાનનું ભજન કરીએ એનો જ ભગવાન સ્વીકાર કરે। બાકી તમે મોટા મોટા મહાયાગો કરાવો, ભગવાનને ગમે એવું ધરાવો, પણ શ્રદ્ધા અને વગરનું જે કાર્ય હોય એનો કોઈ દિવસ ભગવાન સ્વીકાર પણ કરતા નથી। इति गरुड़ पुराणे सारुद्धारे सकृति जन जन्माचरण निरूपणो नाम सार्ध पंचोदशोऽध्याय। श्री कृष्णार्पणमस्तु। श्री कृष्ण कन्हैया लाल की।